નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય ગણિત પૂરક મૂલ્યાંકન 1 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તે તમારે કુલ ગુણ 40 માર્કનું રહેશે અને તેનો સમય 2 કલાકનો રહેશે. તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિકલ્પો છે. વિદ્યાર્થી મિત્રો, વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું વિકલ્પોનું વાંચન નથી કરતો, એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે. પ્રશ્ન 2. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 તમારે 8 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો 46,39,358 શબ્દમાં કઈ રીતે લખાય. નંબર 2. 5,19,67,429 અંકોમાં કઈ રીતે લખાશે. તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આગળની ખાલી જગ્યા તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પ્રશ્ન 3 છે તમારે 4 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો. નંબર 1, બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો આ વિધાન ખોટું છે. નંબર 2, 100 × 30 × 0 બરાબર 30,000, તો આ વિધાન પણ ખોટું છે. નંબર 3, અવિભાજ્ય સંખ્યાને એક જ અવયવ હોય છે, તો આ વિધાન પણ ખોટું છે. નંબર 4, 1 લીટર બરાબર 1000 મિલીલીટર, તો આ વિધાન સાચું છે. હવે બ, માગ્યા મુજબ જવાબ લખો. ગમે તે 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને બ 4 માર્કનું છે. 6 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે, તો 1 લાખ આવશે. નંબર 2, 8000 ગ્રામના કેટલા કિલોગ્રામ થાય, તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમે જોઈ શકો છો. નંબર 3, 10 કિલોમીટરના કેટલા મીટર થાય, તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે જોઈ શકો છો. નંબર 4, વિસ્તારમાં લખેલી સંખ્યા કઈ છે તે લખો. અને નંબર 5, નીચેની સંખ્યાને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીને લખો, એ પણ તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન 4 માગ્યા મુજબ કરો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 છે તમારે 100 માર્કનો રહેશે. નંબર 1, સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો મેળવો 5 + 3, તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમારી સમક્ષ છે. હવે નંબર 2, સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેની બાદબાકી મેળવો 6 - 2, તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમે જોઈ શકો છો અને એ પ્રમાણે લખી શકો છો. હવે નંબર 3, સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેનો ગુણાકાર મેળવો 3 × 2, એનો પણ જવાબ તમે જોઈ શકો છો. હવે આગળ બ, માગ્યા મુજબ જવાબ લખો. બ તમારે 2 માર્કનો રહેશે. નંબર 1, તેની પણ જવાબ તમે જોઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા, સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે પ્રશ્ન 5, માગ્યા મુજબ કરો. ગમે તે 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 5 તમારે 8 માર્કનો છે. નંબર 1, નીચેની સંખ્યાઓનો લસા શોધો 50 અને 40નો, અને બીજો છે એની અંદર નીચેની સંખ્યાઓનો ગુસા શોધો 36 અને 48, એનો જવાબ તમે જોઈ શકો છો. નંબર 3, નીચેની સંખ્યાના બધા અવયવો શોધો 54, અને નંબર 4, નીચેની સંખ્યાના અવિભાજ્ય અવયવો શોધો 72, એના પણ જવાબ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અને એ પ્રમાણે સરસ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ દાખલાનો જવાબ તમે રીતસર લખશો, તમને સંપૂર્ણ માર્ક્સ પૂરેપૂરા મળશે. હવે નંબર 5, નીચેની સંખ્યાના પ્રથમ 4 અવયવી લખો 12, 24, 36 અને 48. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.